हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે जुवारनी रोटली बनावीशुं। जुवारना लोटनी रोटली मतलब के जुवारनो रोटलो पण बने छे अने आज આપણે रोटली बनावीशुं एनी। तो सौथी पहेला तो આપણે लोटने चाળી लईशुं। पहेला આપણે माप करी लईशुं। अहींया हुं आ 1 वाटकी भरीने जुवारनो लोट लઉં છું। તમારે જો વધારે પ્રમાણમાં બનાવવું હોય તો તમે ડબલ પણ કરી શકો છો। 1 વાટકી મેં લોટ લઈ લીધો છે, એને ચાળી લઈશું પહેલા આપણે। આને ચાળીને સાઈડમાં મૂકી દઈશું આપણે। હવે આપણે લોટને બાફવાનો છે, તો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે। તમે કોઈ બી વાસણ લઈ શકો છો। એમાં આપણે આ જે વાટકીથી લોટ લીધો તો એ જ વાટકી ભરીને આપણે પાણી લઈશું। જેટલો આપણે લોટ લઈએ એટલું જ આપણે પાણી લઈશું। ગેસ ચાલુ કરીશું। પાણી આપણું ગરમ થવા દઈશું। એમાં આપણે 1 ચમચી ઘી કે તેલ જે નાખવું હોય, મીઠું નાખીશું। આપણે જેમ લોટ બાંધતા હોઈએ તો મીઠું નાખીએ છીએ અંદર, એવી રીતે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। એક ચમચી હું ઘી નાખું છું અંદર। વધારે પડતું નથી નાખવાનું, એક નાની ચમચી ભરીને ઘી નાખું છું। હવે એને ઉકળવા દઈશું સારી રીતે। આપણે પાણી અને ઘી ઉકળી જાય બરાબર ત્યાં સુધી એને ગરમ થવા દઈએ। પાણી સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે આ જે લોટ ચાળીને રાખ્યો તો તે અંદર નાખીશું। હલાવતા રહીશું આવી રીતે। ગેસ ધીમો કરી દઈશું। હવે ગેસ એકદમ ધીમો રાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું લોટને। બધો એક સરખો થઈ જાય લોટ એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। બસ આવી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે એને રેસ્ટ કરવા દઈશું। આપણો લોટ ચેક કરી લઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, બફાઈ ગયો છે સરસ। આપણે એને કાઢી લઈશું એક વાસણમાં। હવે જેમાં લોટ બાંધવો હોય એમાં આપણે કાઢી લઈશું। બધો જ લોટ આવી રીતે સારી રીતે લઈ લઈશું। નીચે ચોટી ગયો હોય તો આવી રીતે ઉખાડી અને લઈ લઈશું। લોટ આપણો ગરમ છે એકદમ, તો આપણે હાથ નહીં લગાડી શકીએ। થોડીક વાર એને ઠંડો થવા દઈશું। ઠંડો કરી લઈશું આવી રીતે। બે મિનિટ કરશો આવી રીતે તો ઠંડો થઈ જશે સરસ જ। જો વધારે ગરમ લાગે તમને તો ઠંડો કરી લેવાનો એકદમ। હવે આપણે થોડુંક પાણી લઈશું હાથમાં। વધારે નહીં લેવાનું, નહીંતર લોટ બહુ ઢીલો થઈ જશે। થોડુંક પાણી લઈ અને આપણે લોટ મસળી લઈશું।
આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે કરી લઈશું. રોટલીના લોટ જેટલો આપણે એકદમ નોર્મલ જ રાખીશું, બહુ ઢીલો નહીં પણ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. જો બહુ કઠણ લોટ રાખશો તો રોટલી ફાટી જશે આપણી. એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થોડું થોડું પાણી લઈ અને એને મસળી લઈશું. લોટ આપણો એકદમ મસળાઈ ગયો છે, સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી ઘી લઈ લઈશું. ઘી અથવા તેલ ગમે તે લઈ શકો છો. ફરીથી એને મસળી લઈશું. આવી રીતે ઘીવાળો કે તેલવાળો લોટ કરી લેશો તો એકદમ તમારા હાથમાં પણ નહીં ચોંટે અને સરસ લોટ બની જશે આપણો. લોટ આપણો તૈયાર થઈ ગયો છે. આપણે હવે એની રોટલી કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આટલો ઢીલો રાખવાનો છે આપણે, બહુ કઠણ નથી રાખવાનો, નહીંતર રોટલી વણતી વખતે ફાટી જશે. રેસ્ટ નથી આપવાનો આપણે, આની તરત જ રોટલી બનાવી લઈશું. હવે તો આપણે હવે રોટલી બનાવી લઈશું ફ્રેન્ડ. અહીંયા તવી મેં ગરમ કરવા મૂકી દીધી છે. તમારી જેટલી રોટલી બનાવી હોય, જેવડી નાની મોટી એવડો લુવો લઈ લઈશું. અને અહીંયા અટામણ માટે મેં જુવારનો લોટ જ લીધો છે, ઘઉંનો લોટ આપણે ઉપયોગ જ નહીં કરીએ બિલકુલ. રોટલી વણી લઈશું. એકદમ સરસ રીતે આપણી જુવારના લોટની રોટલી બની જાય છે. જરૂર લાગે તમને તો થોડોક લોટ, કોરો લોટ આપણે ભભરાવતા જઈશું. આ 1 વાટકી લોટમાંથી આપણી આમાંથી 10 રોટલી બની જાય છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી રોટલી બનાવીશું આપણે. જો ફ્રેન્ડ, કોઈને લાગે જ નહીં કે આ જુવારના લોટની રોટલી છે. અહીંયા તવી મેં ગરમ કરવા મૂકી દીધી છે. રોટલી આપણે શેકી લઈશું. એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ એને પલટીશું. ત્યાં સુધી આપણે બીજી રોટલી વણી લઈશું. જો તમે ઘઉંની રોટલી ના ખાતા હોય, ઘણા લોકો હવે ઘઉંની રોટલી નથી ખાતા હોતા કેમ કે બહુ શરીર વધી જાય છે એવું લાગે છે બધાને ઘઉંથી, તો આપણે આ જુવારની રોટલી બનાવી અને સરસ રીતે ખાઈ શકીએ છીએ. અમે પણ અમારા ઘરમાં ઘઉંની રોટલી ખાવાની ઓછી કરી દીધી છે. આવી જ રીતે જુવારનો રોટલો પણ બનાવીને ખાઈ શકાય છે. જુવારના રોટલાની રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી જ છે પહેલેથી, તો તમે જોઈ શકો છો. અને આવી રીતે પણ શેકી શકાય અને આપણે ઉપર ગેસ ઉપર જે ફુલકા રોટલી બનાવીએ છીએ તેમ શેકવી હોય તો પણ ચાલે. જો ઘઉંની રોટલી જેવી જ ફૂલીને સરસ થઈ ગઈ છે ને, કોઈને લાગે જ નહીં બિલકુલ જુવારની રોટલી બનાવી હોય એવી. જો ફ્રેન્ડ, બીજી રોટલી બનાવી લઈશું આપણે.
અને આ રોટલી તમે 1-2 વધારે ખાઈ લો તો પણ પેટમાં કંઈ ભાર થતો નથી, એકદમ સરસ લાગે છે. બધી જ રોટલી આપણે બનાવી દઈશું આવી રીતે. જુઓ ફ્રેન્ડ્સ, કેવી લાગે છે, સરસ એકદમ. ઘી લગાડી દઈશું ઉપર. તમે ઘી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ફટાફટ રોટલી બની જાય છે આપણી. કેવી ફૂલે છે જુઓ, થઈ ગઈ. બધી જ રોટલી આપણે બનાવી લઈશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી રોટલી, જુવારના લોટની રોટલી. એકદમ ઘઉંના લોટ જેવી જ લાગે છે ને ફ્રેન્ડ્સ, જુઓ. અને આપણા શરીર માટે પણ સારી. એને હું અહીંયા પનીરની સબ્જી સાથે સર્વ કરું છું. તમે કોઈ બી સબ્જી સાથે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ રેસીપી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્જોય.